ઉમરગામ જીઆઈડીસીની સિનોવેટિક ઇન્ડિયા મશીનરી કંપનીમાં બોઇલરનું વેસલર ધડાકાભેર ફાટતા એક કામદારનું મોત થયું છે, ત્યારે અન્ય 2 વ્યક્તિઓ ઘાયલ થયા છે. ઉમરગામ જીઆઈડીસી ખાતે આવેલ સિનોવેટિક ઇન્ડિયા મશીનરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બપોરના સમયે બોઇલરના ટેસ્ટિંગ દરમિયાન વેસલમાં બ્લાસ્ટ થતાં સ્થળ પર એક કામદારનું મોત નીપજ્યું, ત્યારે અન્ય 2 કામદારોને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. ઉમરગામની નવી જીઆઈડીસી ખાતે કાર્યરત સિનોમેટિક ઇન્ડિયા મશીનરી પ્રાઇવેટ લિમિટેડ પ્લોટ નંબર 84 અને 82 હેક્ટર એક્સપેન્સર એરિયા નવી જીઆઈડીસીમાં લગભગ 3 વાગ્યાના અરસામાં કંપનીના કામદારો રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના ઘટી હતી.